જીતી બધા કોમેન્ટ કરે હા રોકડું બનાવી દો એમ દીદી અરે પેલા ઘડીક રમજીએ પછી વાળ કાપીએ કે આમાં ફજ્જા ખેસા કરેલા હા બાની ફજ્જાને કે અમને કોઈ જગ્યાએ વાપરો આપે પણ ઈ આમાં મહિનો થરો વરદ એ આ હે પછી દોડાઈ બધી હાથ કઈ વરદી એક લીધું ના તો અમે અમાર મોઢે આવી કે નહીં તો અમાર લાશ કાઢવી પડે એટલે લાશ કાઢીને જ તે અમારે અહીંયા પગે લગાવી હા શું છે કોઈને ગેસ સાફ કરાવાય ને તો કેજો અમારે ગોદી ભાભી આવી જાય હા અહીં રેજો આવજો હા માતાજીનું નામ લઈને જાઓ બીજું હું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવાર મહેનભાઈ મસ્ત મજાના નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે તો અત્યારે મહેનભાઈ નાવાનું કપડાં ધોવાનું ને એવું કામકાજ હાલે છે જો એટલા કપડાં તો અત્યારમાં ધોવાઈ ગયા છે બીજા અડધા વાલા પણ હેતરા એટલા કપડાં અત્યારે મહેનભાઈ ધોવાઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને અમે હેનભાઈ હે ને એક વસ્તુ લાવ્યા હા તમને બતાવું આમ જો હા હે ને હા જો આવા હે ને 4 લાવ્યા હા માળા એક અહીંયા છે એક ઓલા પણ છે અને એક હાવ સેલે છે લાસ્ટમાં એવા હે ને મેં 4 માળા લાવ્યા હતા ચકલા ને એવું હે ને મેં કીધું ઓલા પૂઠામાં રહે એની કરતાં આમ હારા એમ હા કામ બેટા નાવા આવું છે વાહ બાકી હતું હજી તો લુગડા ધોઈ રહી છે નાવા બાકી છે એવું છે એમ ને સારું થઈ આવ બીજું હું ના આવો તો આવો એવું બધું છે અને અમારા આવું ભાઈ ને હે ને જો અહીંયા જો જતો એ વાળ ખાય લે બીવરાવા હે મને બીવરાય તો મને બીવરાય તો અહીંયા હોય અહીંયા એ ખડી મારો દીકરો ફોન અંબાવું પપ્પા ફોન એમ કે ફોન ને મારે પીડું હોય બધી થી કા હા તો ભાઈ જો એવો વિચારમાં જો હાલે છે તો ફેમિલી હે ને અત્યારે આપણે આવી જશે આપણે બહાર અહીંયા ઘરની બાજુમાં હે ને ભાઈ રોડ પાસે કેમ કે બેન કામ કરે આવી બા કાપે કે હા તે આયે નાખવાનું છે બનતલ તે નાખું અમે મોજ છે ભાગો અહીંયા મધ છે ભાઈ અહીંયા સમજો કરડી દેવું સમજો મધ જરૂર હા જોઈ લો મધ છે ભાઈ અહીંથી આવું રહેવું પડશે અને હે ને ભાઈ અહીંયા હાવ સાફ કરી નાખ્યો જો અહીં હે ને કેડો વટાઈ એવો કરી નાખ્યો જો અહીં તો હે બેનનો વારો પાડ્યો ને હા હા એ નાવાનું ધોવાનું કરે છે ને તા હે ને બેનનો વારો પડી ગયો આજ ભાઈ અને આ હંધુ છે ને ભાઈ સાફ કરી નાખ્યું જો હાવ કમ્પ્લીટ પછી હે ને અહીંયા આપણે શું કરવાનું છે ખબર પ્લાનિંગ આપણે એવો છે કે અહીંયા આપણે ગેટ બનાવવાનો છે અહીં ગેટ આખો અહીંથી જવાનું વિયાવાનું એવું બધું આ બધું છે ને કે વંડીને એવું સણાઈ જાય પછી હે ને આવી રીતે આપણે પ્લાન બનાવીએ છીએ પછી હવે આગળ શું થાય તો ખબર નહીં અને અહીંયા છે ને આપણે દાદરો છે ને ના નીચે છે ને ના રહોડા કેવું કંઈક બનાવવું ના રહોડું ના બની નાખવું એવું કાબા રહોડું બનાવી નાખું ને બનાવજો ને મારી હા એમ તો વાંધો નહોડું છે હા જૂના ઘરમાં રાંધજે કોની જૂના ઘરમાં રાંધી જીતી બધા કોમેન્ટ કરે હા રોકડું બનાવી દો એમ હા બનાવજો તે ભાઈ તો બધા તમે કમેન્ટ કરો ને તે છે ને રહોડું બનાવી નાખવાનું કાપજે હા બનાવી નાખું ને તો ભાઈ તો આ બાવાળી અહીં તે દેતા ને ડૂસો આ બધું કાપી નાખ્યું હોય અને આ બાવળ છે ને એક થતી કાપવાનું છે બાકી અને પછી છે ને ભાઈ કાપશું અત્યારે ન કાપવું કારણ કે વાયર છે ને ના અડી ગયેલા છે એવું બધું છે તો એ પછી બધું કામ કરી નાખશું અત્યારે હંધુ આ હંધુ સારું ને એવું કરી નાખીએ એમ બધું તો ફેમિલી અત્યારે છે ને અમારી ઘરે આવી જાય લખનભાઈ કારણ કે અવિનાશના દીદીના ને એના વાળ કાપવાના હતા ને તો હે ને ભાઈ જો આવી જાય મારે દીદી બેનને વાળ કાપવા દો કેમ છે લખનભાઈ સારું ને ઠીક તો વાંધો નહીં દીદીના વાળ કાપીએ હા તો દીદી બેન ને મારે દીદી અરે પેલા ઘડીક રમજીએ પછી વાળ કાપીએ રમતા વાળ કાપી નાખે છોકરાને ખબર ન પડે કે મારે વાળ કાપી નાખાય અને ભાઈ હે ને હવે ભરતભાઈ ને આશુબેન ના લગ્ન વર આવી જાય તો વાળ ને એવું કપાઈ નાખી કે તો કઈક આમ સારા લાગે એમ અમારે એક ભાઈ હોય ને બેઠા સમજો હાલો હું ભાઈ હાલો વાળ કપાવવાના હાલો નહીં કપાવવાના હો ભાઈ નહીં હે ના પાડે ને કપાવાને કા હા મરજા જાય તો દીદી બેન ને તો મસ્ત વાળ કપાઈ જાય આગળ ભાઈ હે ને મસ્ત વાળ કાપી નાખવા છે બે ભારું તો ફેમિલી અત્યારે હે ને 11:30 વાગવા જેવો સમય થઈ ગયો છે અને અમારે બેન હાટું છે ને ભાઈ આણાની ખરીદી શરૂ કરી દીધી તો પાછી બેન હાટું ભાઈ જો પાછું કંઈક હોય તો જોવા હા આમાં ફજ્જા ખેસા કરેલા હા બાની ફજ્જાને કે અમને કોઈ જગ્યાએ વાપરો આપે પણ ઈ આમાં હા આમાં જોતો હે હા આમ જ કરે આપણે વાપરો આપે કે બેન કે ખબર કે એ બધા ભાઈઓ વાપરો આપે કે મને કોઈ વાપરો આપો એમ આ લે લેતી હા આ શું છે આ બધું એ બે
આપણે આમાં- બે એટલે એ તો તે એટલે લે. નથી, તમારે 10 500 રૂપિયા જોવે હા તે જોવે ઈ તો એવું મહિનામાં 1 રૂપિયા ન લેતી હા મહિનામાં એક દીમાં એક હારે હંધુ હાટું વાળી ના મહિનો થયો વરસ એ આ હે ઈ પછી દોઢ ડાઈ હા બધી હાથ કઈ વરદી એક થી લીધું ના હા વરદી એક ફેરી લીધું ફોન લેવી કોણ ગાડાઓ ને ગાડું ને એવું બધી વસ્તુ લેવા છે ને બધા નાણાં ને પોટલીનું સામાન લેવા છે હવે ખાલી કાંઈક બાકી હોય તો નકર એમની આ તોરણ ને બોરણ ને એવું ભાઈ બધી વસ્તુ લેવા જો આવું તો કેટલી કિલ્લી જોડ લીધેલી બેન આ તો બોલ તો કેટલી કિલ્લી જોડ 2000 લીધા બે બે હવે આવા દે 10,000 લેવાનું બાકી છે કાંઈ વધવા નહીં દે રઘુ આપણને કેમ લાગે જો ભાઈ આ ઝુમક છે પછી આ તોરણ છે અને આ છે હાંખું જો ભાઈ આવું બધી વસ્તુ આ હે ને ખાસ કરીને બધા કમેન્ટ કરજો તમારે બધાને કમેન્ટ કરવાની છે કે આ કેટલાનું આવ્યું છે એમ અને આ કેટલાનું આવે ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો જો આ બે તોરણ ઓલા આવે ઝુમક પછી આ હાંખું આવે અને એક ઓલું તોરણ જો બેન ટીંગાડીની તોરણ જો એટલી વસ્તુ છે ભાઈ તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો કેટલામાં આવે ને એમ તો ભાઈ હે ને અત્યારે અમારા વિનેશભાઈને રેડી કરી દીધા છે મસ્ત મજાના કારણ કે વાળ કપાઈ નાખ્યા ને એટલે એનું લુક કંઈક અલગ જ આવે એમ દેખાડું તમને હા અહીં જોતા હું અરે વાહ 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 ઢીંગલો બની જાવ ભાઈ રેડી કેમ વાળ કપાવ્યા ખાસ કરીને બધા કમેન્ટ કરજો ભાઈ અવિનાશના વાળ કેવા લાગે એમ કાં આવું હા તો ભાઈ જો મસ્ત મસ્ત વાળ કપાઈ નાખ્યા દીદીને કપાઈ નાખ્યા અને અવિનાશને કપાઈ નાખ્યા તો ફેમિલી રૂપાની ગયેલા હતા ગામમાં નાખી જો આ વસ્તુ લાવ્યા છે બધી આ પડી કા મળે નહીં આખો ઠેલો બાળભોગ હજી મળે દીદીના એમ ને જો ભાઈ દીદીના હે ને આ બાળભોગના પડીકા ને એવું બધું છે તો લેવા ગયેલા હતા બધે તો લીમ દઈ એવા છે આખો ઠેલો ભરીને આવી જતો સરકારમાંથી ભાઈ ફાયદો તો બહુ છે મળે કેટલી વસ્તુ આપણને લાખ બધી વસ્તુ મળે અને હે ને ભાઈ ખાવાની તૈયારી થઈ જાય બપોર થઈ જાય ને એટલે એમ જો રોટલાને એવું બધું આવી ગયું છે બહાર અને આમાં છે ભાગ કેટલો ભાગ છે આમાં તો આખું જબલું છે ને ભાઈ આખું ભાગનું ભરેલું છે જો એટલો ભાગ હોય અમારે એ ભાઈ ના ને ઓમાર ભાઈ જો અને હે ને ભાઈ રીંગણાનું શાક બનાવેલું છે જો રીંગણાના ફાડાનું શાક છે જો વાહ વાહ હે હું ખાવા ન દેતો એ ખાવા દે ફૂઈ ને હા ભાઈ હારો હાલો તો ભાઈ જો મસ્ત મજાનું જમવાનું આપી દીધું છે રીંગણાનું શાક છે રીંગણાના ફાડાનું શાક છે રોટલા છે મસ્ત મસ્ત અને પવન ભાઈ બીજું ફાઈટનો ઉડે છે જો તો કેટલો પવન આવે છે અમે એને આખું બાયખું એવું બધું ભરાઈ જાય ધૂળ અને આ ઘર હાવ ખુલ્લા કે એટલે આખા ધૂળ જ ભરાઈ જાય અને બા તમે શું કરો હે બા હડી જા હા જો ભાઈ સોળીને દાણા કાઢ્યા છે પણ હેને હડી જા બધા પૂરા થઈ ગયા જો એટલા ફોફા કાઢ્યા હા અને જો ભાઈ હા તો જમવાનું આપી દીધું છે બધાને સારું હાલો હવે ખાઈ લઈએ તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે કમ્પ્લીટ અને હવે અમારે જવું છે માતાજીના મઢે પગે લાગવા હા ઘણા સમયથી નહીં ગયા હા હાલો દર્શન કરી આવીએ હા ભાઈ માતાજીનું મંદિર ભાઈ અમારા મઢે હે ને આમ તો જાતા જ હોય પણ આજે ને સ્પેશિયલી જવું છે નિરાયતે એમ હે ને મસ્ત રીતે માતાજીના દર્શન કરીને જઈ આવીએ જો ફાઇનલ અમે આવી ગયા છીએ અમારા મઢે ને અરવિંદ તો છે નાયર વધરવા મેં રગાયા કા નાયર વધરો ને તમે જો એ નાયર વધરો ના એ અમારા સાહુનમાં છે અમે અમારા મેરીમાં છે તો અમે હતા છે ને કેવાનું દર્શન કરવા હતા તો અમે અમારા મઢે આવી કે નહીં તો અમારે લાશ કાઢવી પડે એટલે લાશ કાઢીને જ તે અમારે અહીંયા પગે લગાય એટલે અમારે છે સૂટા હાટલા ઓઢીને આવવાનું હાટલા એવું ઓઢીને નહીં આવવાનું કટકા સૂટા હોય ને આવા એ સૂટા કટકા ઓઢીને આવવાનું અમારે મઢે તો ફાઇનલી હે ને ભાઈ આપણે મસ્ત મજાના મંદિરે આપણે મઢે દર્શન કરીએ અને અત્યારે પછી મેડીમાના દર્શન કરવા અહીંયા દરિયાકાંઠે હા હા અને કેવું આવું ને તરી હા શું છે દરિયો હે એમ કહેવાય ને ઓલા પાણી તો ઓલા બેને લેતા આવ્યા અમારે બધા જો ભાઈ વ્યવસી દર્શન કરી લઈએ તો ફાઇનલી હે ને ભાઈ મસ્ત રીતે મેડીમાના દર્શન કરી અને અત્યારે અમે આવી ગયા છે એ દરિયામાં હાટા મારવા હા ખબર છે પવન એટલો બધો આવે છે ને એટલે મારો અવાજ સાવ ઓછો આવતો છે ને અવિનાશ તો એના મામા પાસે આવી જેમ એમ તો આટા મારે તો ભાઈ કેટલો પવન આવે ફૂલ પવન આવે તો ઘડીક વાર છે ને ભાઈ એમને માટા બાટા મારીએ ઘડીક વાર હા બધા આવી જાય એવું છે તો સારે બધું કરી જાય પછી હા અને છે ને ભાઈ અહીંથી તમારે લોકેશન
કીધું હાલો ઘડીક વાર અહીંયા દરિયામાં આટા મારીએ તો મારી દીકરી શરૂ કર્યો આમ જોતા અહીંયા ખાડા કાઢવાનું આવા ધંધા કરવાના આવા અહીંયા હે એ આવો લે એવું કરેલા એવું કરેલા જો ભાઈ શરૂ કર્યું આવું જોતો એક ને બે ને જોતો કેટલા ખાતે સારું હાલો તો ભાઈ હવે ઘડીક વાર આવી મજા આવી ગઈ ઘડીક વાર રાત એને ભાઈ ભાગવું છે કે તો મેડીમાના દર્શન કરી અને આપણે વ્યવા છીએ અત્યારે તળાઈએ કાઓ કાંઈ વા કાંઈ વા હે શું હે આટાને ઘેર આવ્યા હા એ ભાઈ જો પૂગી જશે વાડીમાં અને હેને ભાઈ અહીં સમજો અંધુ વેર વિખેર કરી નાખ્યું કપાને એવું બધું સમજો કાઢી નાખ્યું અને ખેતર હાવ ચોખ્ખું કરી નાખ્યું છે ભાઈ અહીંયા જો રસકો ને એવું છે તો એટલામાં એટલું એ ખાલી ઊભું છે અને આ અત્યારે જો અહીંયા ડેલા ને એવું પેક કરે છે ત્રણ ડેલા ખોલવા પડે ભાઈ તેવા પેક થાય તો હવે જો ભાઈ અહીંયા આવી જશે અને હવે જવું છે મામાને ઘેરે આવું ને આતાને ઘેરે કાં આવું ને મામાને ઘેરે કાં પણ રમેશની તો કોઈ છે નહીં તો હવે જાય ભાઈ એ બાજુ એક મહિનો થઈ ગયો તે તો આવ્યા નહીં આજ પહેલી વખત આવ્યા હા મહિનો થઈ ગયો સારું હાલો જઈએ હાલ તો ભાઈ ઘણી બધી વાર બેઠા અને હવે હે ને ભાઈ જઈએ છીએ ઘેરે હા હાલો જાય ચા પાણી પી લીધા બેઠા ઘડીક વાર હાલો ભાગું કે હે અને કીધું આવજો એમ કીધે હાલો આવજો હા આવજો ના 2 દી પછી અવિનાશ ને આવશે કા હા સારું હાલો તો હવે નીકળીએ ઘેરે તો ફાઇનલ હે ને ભાઈ આપણે વ્યવસાય અત્યારે ઘેરે અને ઘેરે આવ્યા ને તમારે ગોદી ભાભી જો કેવું કામ કરે કોઈને ગેસ સાફ કરાવાય ને તો કહેજો અમારે ગોદી ભાભી આવી જાય હા સાફ કરી રહે મારે તો બાટલો આવી ગયો છે નવો એટલે હંજે સાફ કરે છે ઓછો થઈ જાય કે હા એટલો આવતો છે 35 કેટલો આવે ખાસ કરીને ભાઈ કમેન્ટ કરો તો ગેસના બાટલામાં કેટલો ગેસ આવે મને તો ખબર નહીં તમે બધા કમેન્ટ કરજો કેટલો આવે રમેશભાઈ હે 14 કિલો આવે બસ એટલો જ આવે 14 કિલો બાટલા નહીં છે હા એટલે આમ 35 કિલો અને ખાસ કરીને ભાઈ કમેન્ટ કરજો ગેસ સાફ કરાવો હોય ને તો ખાસ કરીને કમેન્ટ કરજો અમારે ગોદી ભાભી આવશે ઓનલાઈન ઓર્ડર રાખશું મેં ગેસ સાફ કરવાના તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો તો ફાઇનલ હે મસ્ત મજાનું હવે આપણે ઘરે જમી લીધા ને હવે મારે નીકળવાનું છે અલગ કામ ઉપર કારણ કે થોડાક દિવસ છે ને ભાઈ હું જાઉં છું બહાર આપણા બધાને મૂકી હાલો હા અમારે ભાઈ ને જો મારે બેગ કમ્પ્લીટ કરી નાખ્યું ત્યાં અને હું એકલો જ જાઉં છું અને થોડાક દિવસ 3-4 દિવસ પછી આવડાને અહીં રહેજો હા માતાજીનું નામ લઈને જાઓ બીજું હું હા તો ભાઈ જો સારું છે હવે ને આજનો વ્લોગ હવે આપણે હે ને અહીં પૂરો કરી દેવો છે તો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવો વ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય બાય